નમસ્કાર મારા વાલા મિત્રો, તમે ઘરે દાળ ભાત શાક રોટલી ખાવા બેઠા હો અને કોઈ ચપટી ધૂળ નાખે તો તમે ખાશો? કોઈ ન ખાય. કદાચ ધૂળ શરીરમાં જાય તો ઝાડા ઉલટી થાય, એનાથી કંઈ કેન્સર ન થાય. અને એ જ સરસ મજાનું ભોજન કરીને તમે એ જે બે પડીકીઓ ભેગી કરી અને તમાકુવાળી, એ જેને ગુટકા કહેવાય છે, અલગ અલગ કંપનીના નામથી આવે છે, કોઈક જાફરી, વિમલ, અલગ અલગ આવે છે, એ લોકો ખાતા હોય છે. મારા દવાખાને 10 પડીકી રોજની 15, 20, 25, 30, 40 પડીકી ખાતા લોકો આવે છે. અને એની અંદર તમને ખબર ના હોય તો કહી દઉં કે 42 જેટલા કેન્સર કરવા તત્વો છે. તો આટલું સરસ મજાનું ભોજન કરીને તમે આવા કેન્સર કરવા તત્વો સામેથી તમારા શરીરમાં નાખો, શું તમને વ્યાજબી લાગે છે? તો આવો મારા વાલા, તમને બધાને એ ગુટકાની પડીકીમાંથી મુક્ત કરીએ, વ્યસનમાંથી મુક્ત કરીએ. મારું નામ ડોક્ટર રિતેશમ પ્રજાપતિ, થરાદ બસ સ્ટેશન સામે મારું દવાખાનું છે. જય હિન્દ, જય ભારત.